ગાયોને જે કોઈ બીમારી વિશેની કોઈ માહિતી કે ચોમાસામાં કયા રોગોથી સાવચેત રહેવું જોઈએ? કરે એની અંદર એવું હોય કે ચોમાસાની અંદર સૌથી વધારે તો આપણે પેલા ખુલ્લો વાડો બંધ થઈ જાય, એટલે વાડામાં ફરતી ગાયો બંધ થઈ જાય. એટલે પેલા તો બંધિયાર થઈ જાય, એક જ જગ્યાએ બોધી લઈ દે. એટલે સૌથી મોટો પ્રશ્ન કયા પછી પેટનો પાચન શક્તિનો પણ પ્રોબ્લેમ થાય, કારણ કે ફરવાનું નહીં. આપણા જેવું આપણા ઉપર અસર થાય એવી પશુપાલનમાં પણ અસર થાય. એટલે ખોરાક, એટલે એના ખોરાકમાં તમારે મીઠું ખારો એ તમારું સાથે આપવું જોઈએ, જેના કારણે પેટમાં ગડબડ ના થાય, અપચાનો પ્રોબ્લેમ રહે નહીં. 100% વાત. બરાબર. બીજો એક પ્રશ્ન થાય મસ્ટાઇટિસ, એટલે કે ગળિયો થવાની સંભાવના વધી જાય, કારણ કે નીચે ભેજવાળું વાતાવરણ રહેવાનું પાકામાં, અને પાછું ગાયો ખાધા પછી બેસી જવાની. એમ તો વાડામાં ફરતી હોય એટલે એ પ્રશ્ન ના થાય, એટલે એ પણ પ્રશ્ન થાય. આગળ બીજું વિસ્તૃત વાત કરીએ તો એલી થતી હોય, વધુ પ્રમાણમાં ગંદકી થાય તો એના અંદર બીજો પ્રશ્ન આવે મચ્છરનો ઉપદ્રવ બહુ વધી જાય, તો એના કારણે તાવ આવવાની થોડી સંભાવના ખરી. પછી હલનચલન વધારે કરે ગાયો, વાગોળવાનો સમયમાં ડિસ્ટર્બ થાય. એટલે એના માટે તમે ઉપાયમાં ગણવા જઈએ તો લીંબુડીનું તેલ ઉપર માલિશ કરો તો બધું સારું.